આપણે તો પૈસા થઈ ગયા આમ તો બાપા આપણે કાલ જવાનું બજારમાં જે ઘરમાં ખૂટતું ને બધું લાવી દે હેડો આપણે પૈસા થઈ ગયા 2 માળવા તો ઘર બનાવવાનું છે આપણે હું ના એ સાફ સફાઈ નહીં રહેવાનું આ શું કેવું છું ના પેલા વિશાલભાઈ હિતમ નહીં એ રીએ આ શું કેવું છું આ તો સપનું જોઉં છું તો ના પણ વાત કદાચ સાચી હોય તો કારણ કે પરોઢીએ રાતથી છે ને એટલે કાંઈક સપનું સાચું હોય હું ખબર હતું ના તપાસું કઈ ભાઈ મારે એકલા જ નહીં જવાય મારા ભાઈબંધ છે ને પ્રભાતભા અહીંયા ફોન કહું ભાઈ એકલું જવું સારું આ તો માટલામાં જોઉં છો હાથ બાપ નીકળે તો વાત તો સાંભળેલી છે ને કદાચ સારો હાથ નીકળે તો પાછું મીડ એકલું હોય શું કરું પ્રભાતભાને બોલાવવા પછી મારે મારે પેલા અહીંયા ફોન કરીને બોલાવવા પછી નથી એકલું તો ના જવાય આ તો સપનું પરોઢિયાનું છે હાથ હોય ખોટું હોય એકલું નહીં જાય મારું સારું આનું કાઠું કોમ છે કારણ કે રાતનો ટાઈમ છે ને એટલે કાઠું કોમ પ્રભાતભાઈ ફોન કરવો પડે મારે હું ગયા તા શું હતું ચોકન ભજનમાં જાત પાછા હમણાં જાય એમ હમણાં રોશ મેં કોની તેમ ને હાર તો મેં કેવું છું હવે મેં ઊંઘું છું ઘર પાછળ એ કણ આવજો ને એટલે કોમ હતું યાર તો એ બધું પૂછો ને જલ્દી આવો ને કોમ હતું ઇમરજન્સી સારું આવો હેડો ના ના ઈ કણ જ છું મેં સારું આવો આવું ને પછી પાવડું બાવડું લઈને જવું સપનું હાસું જ પડે ને પેલા તો ગમવાની ઓછો ખોલ નાખી છે કેતા નંદુબા પડી ગયા છોય ને પડી ગયા ખાલી પૈસા મળવા દે કોઈ ઘરે પછી બતાવું ગમવાનું પેલા ફોર લાઈન વોક ને ઊભી કરી દેવી છે ને પછી ખબર પડે ને છો પડી ગયા ને છો ઊભા થઈ ગયા એ આ કેટલા રહ્યા પણ 15 મિનિટ થયો ઘર આટલા છે ને તો મગજ જેવું જ નહીં ચમ કેટલા વાગે ફોન કર્યો સા કેટલા વાગે જો 2 વાગે તું યાર બહુ મજાક કર્યો હો પેલાથી મજાક વાળો છું ને એટલે તાર મજાક ની ટેવ ના જી ને આટલા વાગે બોલાવાય એટલે શું મજાક કઈ છે કોમ હતું એટલે બોલાય થોડી મજાક કા બોલાવતા સાથી બાતી મિત્ર છે સાથી ને તું મેં કે હતા મેં એમનો ઊંઘી રહ્યો ને તે સપનું આવ્યું મને સપનું એટલે સપનું વાત તો હું સપના હું થી સપના હું થી ખબર હે આપણે વિશાલભાઈ હેતર જોઈ હા ઈકનથી મન સપનામાં શું કહે છે ઈવન હેઠો રહ્યો ને હીરાથી 5 ફૂટ આગળ હોતી આપણો માટલું દેખોની મને ઓહો વિશાલભાઈ હેતરમાં કોઈ દિન મન ગૌ નહીં પાકે હરખા પણ આ માટલો કોણ ચાલી ગયો હે પાછું વાત તો સપનામાં છે ને માટલું દેખોની મને પછી માટલામાં મેં જોયું એ શું હતું સપનામાં ખોતરી મેં શું હતું મેં જોયું ને ત્યાં તો 100 દીના હોનારા સિક્કા તે પછી મેં તો કઈ ખોતરી અને પછી વાયરો બંધ થઈ ગયો ને આવો સંતાનો તે ડોહ કરી મત મોઢા ઉપર લોકો ઝાપોટ મેલી ને ત્યાર પછી જાગી ગયું કે આ સપનામાં મેં જોઉં છું આ સપનું હાસું હોય તો આપણે જવું તો પડે ખોતરવા કાઢી આપણે જ નાઈએ અને હેડો કે યાર હું મળે મહી એટલે તમારે 2% તમારો ભાગ હરખો ભાગ આલો પડો હરખો નહીં યાર અડધો ભાગ કરો ને તો મેરા હે નકા આપત ના મેરા 30% કરી આલે બસ ના અડધો કરી દો 50% યાર 50% કમ્પ્લીટ હા પણ જેટલું જોખમ મી લેવું ને એટલું તમારે લેવું હા તે લેવું જ પડે તો તારે મેલી નો સના આવી તો મન 50% માં 50% માં અડધો જોખમ લેવાનું તો મેલી નો સના આવી અમે ના મેલી તો નહીં હા હોય હંગાતા હોય તો તમારે હંગા તમને જે થાય એમાં થવાનું જ છે ને થાય જ ને તો 50% જ ભાગ મળે ના તો સટકી જો પાસ હતા એટલે મને 50% આલે તું ના સટકી જાવ એવું હા પણ બોલી આપણે હો આ મ્યુ કે ખબર છે છેતરવાનું નહીં પાછળ મી બેહું તઈ પાવર બાવ લેતા પાવડું તો લેતા આવું મી પણ કહું તાર મને છેતરવાનું નહીં હું કા છેતરવાનું આ હંગાત રે કાઢવાનું હંગાત ભાગ પાડવાનું તો હું લાવ્યું નહીં તો કે જે લાવવું હોય પણ પેલા આવી રાતે રાત કરવું પડે જો રાતે રાત કરી દે 3 વાગે આવ્યા છે 4 વાગે પેલા કાઢી નહીં આવવું પડે પણ કાઢીને ના આવી ખરા પાછું એ બાર વળાવી દેવું પડે એ તું તાન લે એ ખબર છે આપણે વાતો નહીં કરવાની હોય બેહી તો જરી પાવરો લેતા ફટફટ હા હેડો એ પાવરો લઈ ફટાફટ ફોન ના કરવો પડે હા હેડો હવે આમ આટલો ઘર છે ને તો પાછું 20 મિનિટ લાગી હોય આવતો જલ્દી આવજો હા આવું ને એટલે પેલા જતી રહું આ વિશાલભાઈ રખવાડી બે હેરી તું તે હોય તો નહીં ને શું ખબર હાલ પીવાની પાછું પેલો પાક પડ્યો છે ને ખેતરમાં
આ માણસ યાર જાય છે નીકળ કંટાળો આવે છે યાર નીકળ તો હું દેવસર આવે છે શું છે એ ખબર નહીં પડતી ને તો ફોન કરવો પડે એક આવી જઈએ તો મારો બેટો અને કટેલ આવી ગયા બહુ ઠંડો છે યાર જો મોકલે ને એક જ કલાક કરીને આવે છે હા કોમોટી યાર ફટાફટ ઉતાર રાખી પડે યાર બસ હું યાર બોલ બક રાખી છે બધું આ પારો લાવજો પણ એક વસ્તુ પાછો પેલું સાવ મીના મારું તાને નહીં ગોગો બોગો આવે તો મહી એ તો કોઈ ના તમે વાતો સાંભળેલી છે એવી કે ધન કાઢવા જાય ને કંતુ ગોગો બે હોય મોય પાછો ધનની રક્ષા કરવા એ તો જો સપનું આવે ને એમાં પાછ ગોગોય ના નડે પણ હું કહું ખબર છે આપડા કાઢ લઈએ ને એના પછી પાછી એની વિધિ કરવી પડે સિફર ફરે પછી આલુ પડે હા આ રીબત ભેજ જોડે હા હેડો ખેતરની રખવાડી તો આવ્યો છું પણ યાર આમ તો વાગે છે એટલા હું ખબર યાર ઘડિયાળે નહીં ને ફોન ઘેર ભૂલી ગયો ચાર્જિંગમાં મેં આવે છે તે લાગે છે 11-12 તો વાગી ગયા એવું લાગે છે નતાય તો હું અમે રખવાડી આજ કોઈ વાયુ નહીં અમે પણ ઊંઘે આવે છે કોક તો કરું ઊંઘી જાજે રમ તારો અમે મોડો ટાઈમ થઈ ગયો લાગે છે મને ઊંઘવા દે ખાટલો વિશાલ બાદ ને ઊંઘી રહ્યા તો હું ઊંઘી રહ્યા કાઢી નાખી જઈ યાર પણ આ જમ અત્યારે હું કહું ગીરે હું વિશે તો હું સતરા ખાવ્યો એમ કો કહે પાક બાર હું કહું કીસ તો અત્યારે કાઢ નાખીને જતરી હે મગજ જેવું છે લેતા આમ તો હવે કોઈ નાટક નહીં કરવાનો કાઢીને જતરી એકલી કાયદેસર કરવું પડે કાઢવા માટે બધું અરે તો ઊંઘી રહી આપણે કાઢી નાખી હેડો ભલે 50% ભાગ થી વિશ્વાસ નહીં કીધું હાવ એ ઉઠી જઈ યો હેતર છે કશું ભાગ મને આવે એ વાત થાય જો તમારી પાસે બસ આપડે બે તો સપનું આવ્યું તાર સપનું માર હેડેલું બે ફેલ જાય એટલે ઊંઘી રહેવા દો ને જે આપણે કાઢી નાખી ઓલે ગુડે એટલે જાગી આ વસ્તુ ફટફટ કરી ભાઈ યાર હું કહું છું મળવા દે ગુડે એટલે જાગી જાય થોડા લેટ આવે હું કહું છું હવ ના હોય તો ગમે તે કરી પ્લાન બનાવ્યો રસ્તો બદલ લેતા હવ હેડ ઓમ યાદ ને હવ આ સાઈડ જતી હા હવ હેડ પ્લાન બની પપ્પા આવીએ હા હેડ તારે ના કટાઈ યાર તને લાગે છે ભાગ પડી જાય શું કરવાનું પછી એ પાક જ ભાગ બન્યા ને આ તો ભાગે માગ અને ભાગ નહીં નિયો ને તો સંકેત મારી તમે નકરી મારું તો આપણે બે શું કરો એ વાત આપણા સબૂત જ નહીં કે આપણું છે એવું સપનું કોઈ મને એમ આવો ઊંઘી જોરદાર નહીં રે એ જ તો લલા ટુંગાઈ ગઈ છો એટલે કાઢ નાખે ના લે મળવા દેજે તું યાર ઊંઘી હેડ પસાઈ જશે હેડ હેડ તું યાર બધા બોલ બધા કરશે હેડ કરશે ઊંઘી ના રે વિશાલ ભા હા કાઢી જ લેવો તાર કરતી મને વધારે ખટકો હતું તું કે કરતો તો કાઢ લઈએ મેં કહો ખબર તમારે છે ને આમાં આઈડિયા દોરાઈ પડે પોકી કોક કરીએ છે તમને 50% નો ભાગ કર્યો આઈડિયા તમારે દોરાઈ પડે તે આપણે ખાટલા જઈને બેસીએ પછી કોક કરીએ હેડો આ છે ને એવું કે ખબર મેં કે ખર્ચા આ વસ્તુ મેલાય તો નહીં જ પણ એક કામ કર્યું હતું કોક પ્લાન બનાવીએ કયો ને એ રીતના કોક કીએ આપણે બે ખબર પડી ના તો જગાડીએ તારી રાતી જઈ ગમે તે કીએ આપણે ખબર પડી અને પછી એ રીતના પ્લાન બનાવીએ હું પ્લાન બનાવ્યો તું પ્લાન કે નહીં યાર એટલે આ પ્લાનમાં તો કેવું ખરું આપણે સનું આપણે બરોબર ને ચાલ હે કમ્પ્લીટ એ વાત સાચી હો ઇન્વેસ્ટ કરાઈ જેવું છે અને પછી એ તો મોની જોઈ તો વાહ ના મોની તો પાછું કોઈક બીજો પ્લાન દોડાવ્યો હા એ વાત ખબર સાચી પડી કારણ જો આજ લેવું એટલે લેવું આ એ વાત સાચી અને આજનું કાલ ના કરાય પાછું કાલ કોઈ દિન થાય નહીં આજનું કાલ કરવા રહીએ તો પછી કાલ આવે જ આપણે નહીં 4 વાગ્યા પેલા કાઢ લેવાનું છે આ વસ્તુ હા એ જ કેવું છું એમ હું કહ્યું? હવ નજીક ખબર ના પડી જાય પાછું ખાડો વાળું નાખો પડે કમ્પ્લીટ એમ જ કરવું પડે હતું નકો પાછું ખબર પડે હવારે એ બધું ઈકન વિધિ કરી જ નાખવાનું બધું સાફ કોઈ ખબર ના પડે જોની કલટી મારી આખા ખેતરમાં એ રીતના અર્જુન મને એ વાત કરી ને હા એ વાત એવી કરીએ ને કે ખાટલા હંગાત નાખી જવા દઉં લઈને એમ જ કરવું પડે હું કહ્યું હવ એમ કહ્યું જીએ થોડી વાર પણ મેં કશ કરશે હા. પેલા આપણે જઈએ હા ખબર પડી આપણો પ્લાન કોમ કરે છે કે નહીં કરતો એટલે હાવથી જ આપણે તો જોવા ગયા પેલા રસ્તા થઈ તો જોવા મળ્યા કોણ ગીર્યા છે હા ને ડખો પડો યાર અને અંદર બહાર જોઈ ત્યાં આત્યો ને હેતર છે હા ખબર પડી નહીં પોલીસ કેસ કરી દીધું આ આપણે તો જ્યાં તા સાંભળ આપણે જ્યાં તા આપણું વસ્તુ કાઢવા પણ એ કિમી સત રાખીને ઊંઘી જશે ખેતરમાં ખબર પડી અને નહીં કોઈક વસ્તુ ના હોય એ કઈ દીક માં તમે લઈ ગયા એ વાત તો શું કરવાનું કેજો એક કામ કરજો હા આપણે જીએ જવું છું હવે હેડો ને કરી એમ ટાઈમ થઈ ગયો છે 2 કલાક જેવું છે 2 કલાક દો હા એટલે હેડ હા હેડો આવા કરતા ને
કમ્પ્લીટ કરી મૂકો હો પણ હા હા તો આપણે ખાવાનું ના ના લેજો. ગમે તે થાય બસ હા એ જ તો. વિશાલભા, એ વિશાલભા, લે વિશાલભા, હા એ વિશાલભા. હા આલી ને મેં ફોન તો યાની. હા જબરંગા છે હો તો તાને પૂછ્યો તો હું જાશો તું રાતે હું તારું જાગવાનું હોય તો હેતરમાં આ તો ખાલી હેતમ ઓટી માં કાજ આવ્યો ને ગંદા ધોર હે કે ઓહો હેતમ આવ્યો ને તો ઊંઘ આવી જવા હેતમ ઊંઘી ગયો ખાટલો હતો તે હે તમારે તો ઊંઘ આવી ગઈ વર્ષમ આવવાનું છે આવો હું ગાતો હે તારી હેતરો મળ્યા. તાર શું કરવાનું હોય તારે ઘેર જત્રો ઘેર યાર આમ ઊંઘ આવી તો હેડિંગ છો પાછો ખાટલો તો ઊંઘી ગયો તમે વિકાસ ખર્ચ હા ઘેર જત્રો યાર આવો અંધાર ના પડ્યો તો શું કહું નંદુભા આ ડોહ કેટલા કરી છે તાનો ડોમો આટલું ઠંડુ આવ્યો તા હું તો ડોહ કરીશ યાર એટલે અમે તા હોય તમને નીકળ્યા હતા વટી મારવા હા તો તમને જોયા એ પછી એકલા ઊંઘી જતા. તો ડોહ ની વાત કરો છો હા. આ બગાવ કશે પણ તો ઊંઘ્યા પછી ડોહ ઉપર બેહીન ડિસ્કો કરતા તો ખબર નહીં પડતી હો ઊંઘી જા પછી તો ડોહ આવતો ગમે ત્યાં હું ખબર પડે એ ઊંઘડા ખાય તો કઈ ભલી વાત નહીં પેલા તો. હું કે ખર્ચ હા કયો કહો વાત કરજો તો એમ કઈ કે ના ના કયો કયો તમે વાત લઈને આવ્યા મીને લઈને આવ્યો. પૂછ્યું પણ એમ તો કેવા હતા બે હું તો ઓમ ઓમ ખબર કરે આ વાત લઈને આવ્યા મને ખબર નહીં. હા. તો યાર હવે ખોટું ઊંઘી રહ્યા છો શ્યામ તા આગળ હું તો માથા કૂટ થતી કોની પાસે હતા અડધી રાતે એ પેલા તાર સોરો ને કોક બૈરમ બધો કા કરતો તો તે કોઈ બનાવ બને તો શું હતું ખબર નહીં યાર ફોન ઈયો ફોન ઘર ઘેર સાઈડ- કરીને આવશું ઈયો ઘર સાઈડમાં ઘરવાળા હતા એ. સાઈડ ના ઘેર તો પીવન ઘર સાઈડ નું ખબર અવાજે બક્ષ આવતો હતો. વખતી બખાવ્યું નહીં. હઉ. તો પણ ત્રણ અડધી રાતે શું ખબર પડી ઈ લડાઈ થાય છે અને ગોમના બાર તો અવાજ આવે રાતી ઓમ આ લડતો હોય ને કોઈ બધા ઈસકા થતા હોય હા હા હજર ઘર હોય ને ના સંભળાય પણ બારું ઘરે ને જલ્દી સંભળાય. અલ્યા આ તમે બે ભેગા થઈને બે હતા વાતો કરતા હતા તે અવાજ સંભળાય ને એવું હા એવું એટલે છે પછી વિશાલભાઈ કહેતા એ ત્યાં જવું પડે છે તો જવું જ પડે ને તાન. ના જો તમારે તો હું તો જવાનું છે હું તાન કેવું ના જોત કોઈ નહીં એમાં હું આ હેડે અમે ઊભા થઈ ગયા લ્યો જવું પડે લાગે છે અત્યારે યાર હું મોયા આવ્યા છો તારે ને પાછું અંધારામાં શું જવાની હું તમે છો મેં ને હાયા હા અમે એ જ તો જાગ્યા જ છીએ. મેં મોસું તો એમ કેવું છું જોતા ને જવું જ પડે ને તે હેડો તો તમે હંગા તમે કે લાયા છો તે આમાં કોમ છે યાર. આમ અડધી રાતે કોમ હોય તાર જો માં હેતમ ગોળા પહેરે ને હા તે માં હેતમ થઈને હા. આયા મોણ હેતરમાં ઓટીમાં જઉં છું હમણાં. કેવાય તો યાર છો હંગા તાવ થારું ને એટલે એટલું અમાર પેલા ભૂંડ બ્યાસ ને જવું છે હેતરમાં યાર સમજતા નહીં યાર તમે એવું છે તને કેવું છે ને હા. વોચ ખુલતી યાર નહીં ખુલતી યાર તો ટૂંકવાની ના ના હા, જો જવું તમે. પડે હેડો. શું કહું કરીએ આમ ગમે તે હઉ. અને જો આવું જતા જાવ તો રમેશમાં જો ને તે કેટલા બહુ અવધૂત હતા અલગ અલગ પ્રકારના બધા ઘડી મોસાઈ ઘેર ઓધું ને ઘડી માતા અલગ અલગ માતા તો મજા આવી ગઈ લેબુ ઉભી બજારે જાય લેબુ લેરો કર તું જાય એ વાગતું તું મને તો ડિસ્કો કરવાનું થઈ જતું એવું રમેશમાં મજા આવી ગયા તો હું રબડી મજા આવી ગઈ ચિંતા કોણ મોહેડા છો શોધન આયા રમેશમાં ગયો તો હું તો શોકન આવો આ બાજુ ગમો ના ગોમો જતા કે ગોમો કેમ કોક મારા ઘર સાહેબ બબાલથી હતી આ હું તો મને પડી કીધી પાછું અડધી રાતે હું ઊંઘ બતો નહીં નીવ હેતા હું ગીરો તો ને તે પ્રભાતમાં નંદુભા વાતો પણ મારી પેલા તો બબાલથી હતી એમ કેવું છું પેલા બાબા નથી યાર નંદુભા પ્રભાત ભાઈ ને એ કે બબાલથી તું ગોમો તમે હેડ છું યાર કોઈ નથી લેડો નથી હા તાર માં હેતમાં આવી પેલા કોક કહી ગયા તો બબાલથી તો કોક લાગે નો શું લાગે મને શું છે રાડિયા સર ધીરાડી હા વાગે છે ના તો ઇનવા ગવાય યાર અને તાનો પેલા બે આવીને મને કહી જતા ગમો લઈ થી જતા ઘર સાઈડ થી પગલું શું લાગે મનતું એટલે તમે કોઈ લેવા નહીં આવ્યો કોઈ આવી શું આવી છે કોઈ શું આવ્યું ના હિમતો તારે મી હેતમાં ને ઊંઘી ગયો તો તે રહેતો મને ક્યાં કાજ્યા પાછી બે તો શું શું બાર કાપી નાખો પેલી મોટર નું તારનો મન કેવા કોઈ દાળમાં કાળું લાગે છે હેડો જોવા જે હેડો હેડો હેડો
જોવું પડે આ તો યાર ઓ સંતાના આઈને કોક કરી જાય. વાત હું કાઈ જતો યાર મેં તો ગીર્યો તો અમન ક્યાં ગાજા બોલતે તો ભાઈ બાપા વિશાલભાઈ ખેતરમાં છે લેબડી હે ને હા. લેબડી ના સીધા પોસ્ટ ફૂટ હેઠથી છોડીને એટલો છે આટલો થાય છે કમ્પ્લીટ આટલા થાય છે એવું છે હવ હેડો તાન આટલા સાવ ઉતાય બીમાર ઉતાય તા મારું મારું પર હે હે? ના તમાર મારું પર હે પેલા લેડર સપનું તોણ આવીશો મહેમાન તો કાઢવાની ઉતાવળ જ છે ને હા સપનું તોણ પેલા આવીશો પણ ભાગ સપા તો ભૂલી ના થતા ગોડા ઉપર હે હાલ હાલ નકર ગોજ નાખે તો મન હોય કામ હાલ હાલ ગોડો હેડો આઈત ના જીવ ને ખોખરા કોક કોક રાહી એટલા મને આઈ જાય યાર ઉઠી પાછું કેમ મીટર હે અત્યારે હમણાં વીતું અને અત્યારે બધા અડધો હાથ ભાગ પાડે છે ને એટલે ગોડો અમે ભાગ કરે એવું લાગે છે કે અડધું તમારું અડધું મારું હાલને ખોટા બંધ અલ્લાહ હેડો હા તે ઓમ ઓમ ગોડી એમ ના ગોડાય આ ઓમ ગોડી ને ઓમ ના ખાય આ ઓમ કરાય સમજે ફરી હા એ નંદુબા આ પ્રમાણ તો રાત થાય એવું લાગે મને હે વાપર હે થાક લાગ્યો યાર મને યાર કેમ બીતા સાહેબ ગાઈ દેજો આવા ગાઈ દો હા યાર ઉંમર પ્રમાણે મેં મોટો છું એટલે તમે એવો શું ગોડાય માં બુતી મિલે પાવડો તો દાદાગીરી કર ભાગ લેવાનો છે મારો કાયદેસર જો વાત થતે એવું લાગે જોયું ખખરસ કોક જોજે માટી સાફ તમારા વાતો પર એક પોતા ઠકરી રહ્યું માટી સાફ કર હાથી માટી સાફ કર કોક મુઠ્ઠી એવું નહીં લાગતી એટલે પોતા મુદ્દી અહીંયા આપો બધા શું થયું રૂમાલ જેવું દેખાય છે લેકો ખખરસ ને આવું જો હાફ પાપો હોય નહીં પાછું મોય અહીંયા આપો બધા હા રૂમાલ લે રૂમાલ કોક છે તો ખરું સાફ તો કરો તું ભજી અહીંયા મોરિયો તો છે ને મોરિયો એ અવાજ આવે છે આવું છે આવું ખોલજો તેમ તમે કાઢો કાઢો જોજો પાછું કોઈ રૂમાલ આવે ખોલું? ના રૂમાં પેલા નહીં પેલા માટલું શું કરો તો તાકાત કરજો પાછા ડાયરેક્ટ નહીં થઈ જાય ચાલ હશે લઈ લે ભલે પેલા નું સહી યાર નહીં ખોતરજો કઈ ખોતરો લાગે છે હવારે તો સ્કોર્પિયો હવ સ્કોર્પિયો તોય દેવી છે બસ બસ તમને થઈ જશે જોતા રહેજો પેલા આવું ના નહીં આવ નહીં આવ ચાલ હશે ચાલ હશે એ અરે આ રૂમાલ લઈ લે તે રૂમાલ લઈ લે યાર જી કખા કીધો કખા તો સ ખખા જે લે એ પેલા હાથ ના ગલતા જોજે ખખા જોજે તાઈ હું ક્યાં માંગે છે અરે આ ખખા તો સ સોજી ના સિક્કા તાઈ કેતા એ લાગે છે મન તો કોના સોજી ના કેતા અરે પૈસા ગાડી લાવવાની છે પાછો આપણે બે હટી આડી એક હિયારી ગાડી લાવી પણ બીજું એકલી શું કર્યું અડધો હવ ઘર સાઈડ લડે જી છે કશું ગપ્પો ને મારો તો એ બધા ગપ્પો માટે જાય એ ઉઠ લાગે છે યાર કોક લેવા બે વાયા કોક જો ઠુવળો ને દાળવો કાળું લાગે કોક કરતા એવું લાગે છે કે બધી ખબર લોબી ને નાખો ઈ જો લુગડા કોક દેખાય એની સાથે દેખો છે ને બે જણા લાગે કોક કરતા એવું લાગે જો ખરા કોક ખાડો ગોળું શું છે આ છે યા લાગે ખોએ જેમ જો જવું પડે હે દેખો છે દેખો જો કોક ખાડો ગોળું એવું લાગે છે કોક કરું છું તીન કોક લાગે છે હો હેર 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 એ ઉકર તમે હોય ઉકર છો બાહુ બાહુ આ ખાડું ગોડે છે ના વિચાર બનતા એવું કામ કરે તા લે હું મથી જેવું ખબર છે હા મને આયુ સપનું હા બરાબર વાત તો ભાઈ યાર આવા ગઈ દો ખાડું વાડું ઉડે ગોડી પર ફોટાવ લાગે છે મને મોટા તમારે શું કરાવું છો હમણાં આ શું ખોટ કરાવ કેજો આ તો પૈસા ટાંકી ખાઈ જતા તો કેમ તાન તમે કીધું તમે કીધું લે છે તમે તો હું મનું મહેર અમન દેતો તો તમે જે ભટકો યાર દિરાતી કે ગમે તે જ ના બટ કોને હોય ચાલીએ ના આ રમેન માં જોતો હું તો હવે તો બુઆ થઈ ગયા છો તે નહીં એ વાત મને તો આવવાની વાત કરો પેલા ઓય શું કરતા હતા હેતરમાં મારા હવે એમાં ચીજો ખબર છે હા મેં હું ગયો તો હા બારીથી અને મને સપનું આવ્યું હા વિશાલભાઈના ખેતરમાં ખરું હા. ને લેબડી છે ને એથી પોસ્ટ ફૂટ ખેતરમાં માટલું છે હા મોય અને એમાં કોડીના સિક્કા હા. અને હોનાના સિક્કા છે
એ પણ મેં એકલો જ ના આવું ને હા મને બીક લાગી યાર મેં કોઈ વાર ફોન કર્યો તો એ હામી આવું પછી 50% મારો ભાગ તે કોઈ મળ્યું એ તો અમારો મારો ભાગ. ભાગ તો કાઢી છો તમને અહીંયા મારો ભાગ એ તમારું નહીં જેમ અડધો ભાગ ના કેતું યો ને હિતર શીખલી મહેનત આપણે બે કરી છે ભાગ આલું નહીં હોનો તો આપણે બે હોનો છે ને એ બધા રાખવાનો નહીં હોનો ઓછો અરે વાતો મી ફેરી નાખું હા, મારું કેવું? નામ શું છે તમને ખબર છે ને અમારો ભાગ એટલે ભાગ હાલું હા સપનું કોણ આવ્યો બધા નંદુ બનાવી ત્યાં હંગાત કોણ આવ્યું હું આવ્યો તો તમારો કેટલો ભાગ આપણે બે તો કેટલી વાત થયેલી જ છે ને તો પચાસ ખબર ટકા ને? નહીં. હઉ. હા તો મેં નથી કર્યું આમાં હેતર કોનું છે એ તો તમારું છે આપણે હા તે ગુમાન મે હેતર મત ના પ્યો હજો તો પતા હું શું કોમ નું છે વાંચતા એ સપનું મને આવી જ ના હોય તો. એ મલાઈ લઈ લેજો નકા વગર કોમ ના રહે બજ બુજ ના લેવા પડ્યો આમ પોણી તાન એમ નહીં હા આ બધા સપનું જ મને ના આવ્યું હોય તો શું ખબર પડવું સારું તમને સપનું આવ્યું ને હા એટલે કાઢ્યું હવે આઠ લગન સપના કાઢી લીધી હોય ને હિતર હતું તો તારું હોય નહીં કેવા દેજો મને કહેજો નહીં હા આ સુધી આ દેખોડી જ નથી તમને આજે ખોણી મોત બોલો નો ક્યાં વાત તો યાર જો વિચાર આ સુધી તો ના આવો નાઈ છે ને કે તા જે મળે ની લઈ લેવું પડે જો, આ હેડો જો, આ તો જા. ખરાબ પણ હું ચાલીસ એક મારું અમે 50-50 કહી દઉં ને હા. 40% તમારો ભાગ 40 મારો 80 અને 10 ઓનો ભાગ હા હા બરોબર બરોબર છે ને હા કાઢો ખરા પાક પાડીએ એમાં હાથ નાખજો પાછા 10% જ મળે હા હા કાઢો ખરા મોબાઈલ છે હું મને ખબર બોલ કરો બોલ કરો આપણો ભાગવામાં હોય ને આપણે બે ઘેર જઈને એક લેવું આ પેલા આવ્યો તો બતાવો હા તું વ્યક્તિ મોબાઈલ લાવતી યાર નો કોકો હેનો પૈસા વાળા ઓન મફતનું પાછું એ એ તો મારું નહીં યાર એ મફત નાખ્યો તો એ તમને 10% બાકી દો ને હા કાલ ગોળ ખાવા આવી જજો ગોળ ખાવા મંદિરે ગાડી બતાવવાની છે આ તો આઈ જયું આમ ઠલી તા પકો ના મોય હાથ કરીને જો સિક્કા દે એ સા હું હે કયો ખબર હાથ તો આવું ના છે સિક્કા લાગીશ મન તો તમે હું લાંબે હવારે આપણે ગાડી ને લાવવાની તમારા અમે આ તો બિચાર્યું નહીં કશું કુબાટો લાવવાનો છે હું કુબાટો ખૂબ જ ઈ ગઈ એ જે વાત લાવવાનો છે કુબાટો? ટ્રેક્ટર બધા સલાહ લે કરજો ને હું ટ્રેક્ટર લાવવાનો છે એવું છે એ ગોમ મો સટેક તે હા તો ઘેર 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 થઈ ગયો છે ને હું એ ગે ગે કાઢું આ હું આવ્યું ઠલજી એટલે ઠલજી એક એક ના ઉપર પડી પડ્યો ને ઉપરથી નહીં નાક દો ખબર આવા ખાતો કો ગોળ ગોળ સોનાના સિક્કા લાગે છે ઓલે આવું થયું હાથ ગાલ ગાલ ને ઠોકવા તમે પકડજો અંબા આપણી કેવા થાશ નીકળી માટલું બાટલું નાક જોવા મોહી હું કહું છું આપણી કેવા થાશ કોણ નીકળી આવા દે કોણ આવા દે આ જોયું ને આ ભૂલ જ ના સિયા તાતામાં જ ભૂલ છે તું મારે એકલા ને આવવાનું હતું આ બે કેવા થાશ નીકળી લાલચ રાખીને મો કશું ના મળી મને કેવું લાગે છે હું વાત હોબળી દી લાલ રાખ્યો ને ભાગ આલવાનું કેવો સપનું આવે ને હા. એકલા ને જવું પડે આ બધા ભેગા થઈ જાય ને માથી હા સપનું આજ માં તમારે એકલા ને જવા જેવું હતું તું તો યાર મારી ઊંઘ બગાડી કશું મળ્યું નહીં ખાલી ખોટું અરે મારી ઊંઘ બગાડી યાર તો મત સપના પર મેં નેક ને નેક ગયો નેકડી ખબર પણ માટી થઈ ગઈ જોઈ ઓ મેં કોસ્તુ ખબર પડી હોવ કે આ સપનું મને આવ્યું ને હા. તો મારે જવા માંગતું હતું યાર તો તે ખબર પડી મને તે એક વસ્તુ ખબર પડી હો આ સપના બપનામાં હેડ આજ ને ખાલી ખોટી ઊંઘો બગાડવી એના કઈ ઘેર ઊંઘી રહું હારું શાંતિ એ વાર આઈ મહેનત નું કોઈ હારું મળ્યું નહીં કશું નહીં ઉજાગરો પડ્યો આ લાલચ માં ખાડા ખાડા કન્યા ઘેર દીધા તાણ આ અડધું હેતર તો ગોળી ગાલી દો ને તે કાઢા કરી તાન તો વસ્તુ મળી ગયો તાણ તો ભલે વાર આવ્યો મને રોડ એમાં પતા લોકેશન ભૂલી જતા બે ત્રણ વખત તો 5 ડગલો 6 ડગલો કરતા હતા મારી માની છો કે આમાં કરીએ કરી આમ તો જિંદગીમાં સપના ઉપર વિશ્વાસ ના રાખવું હો. અને એક વાત કરું તો સપનું આ તો મને બોલાતું નહીં ને કઈ એવું ભમાય ને કે છોય સપના જોયા લાયક નહીં રહેતું એ પણ બધા લાલચ તો તમે આ 50% દીવાનો લેવાનો છો સારું પણ આમ નેક રોટી લેવો તમને સપનામાં મારી ઊંઘ બગાડી મને ગમો મોકલે હું જો આ સપનું આવે તો કોઈ દિન મોરવાનું નહીં આ જે આવ્યો ને આ એને નેક જવું આવો કોણ હેત પાછું અમે પૂછી ખાય ને એટલે ના એ, હોય. પડે. એ હેડો તો ઘેર મેં તારું કીધું મન ગાવ નહીં થતા હેતર માં ઈ શોધ નો હા, હે એ વાત આવી ગયો. આ નાને એટલે એમ છે કોણ કાઢું તે જેમાં તું ગાય છે ના માટલું માથું લઈ લે પેલો રૂમાલ લઈ લે માથે કરી લેવું. માર પાવડો લઈ લે દે હા, માથે કરી લેવું. લેડો. ઘેર જઈને પોની પડે એમ તો આવું હોય, કોઈ થવાનું નહીં લેડો. આ મારો સાબરકોઠો આ